ફરતો ફરતો જંગલ વિસ્તાર જ છે. સીતારામ પરેશભાઈ આવો આવો મજામાં ને? અરે આટલા જો પરેશભાઈ ચલો છે સિંગના ઢગલા કેવા સરસ મજાના ભાઈ માછલા છે ભાઈ. ભાઈ આ લીંબાળી ગામમાં ભાઈ આપણે પુલ છે ને કેમ તો બધા ઉપર તમે પણ નવા બ્લોગ કર્યા સાથે આપણું હાર્દિક સ્વાગત છે ને ભાઈ. આપણે આવી ગયા છે ભાઈ આશ્રમે ને આશ્રમે ભાઈ આપણે જો દર્શન કર્યા ને ભાઈ બેઠા છે ઘડીક તમને આશ્રમ ભાઈ બહારથી દેખાડી દેવી કારણ કે અંદર ભાઈ પરસાદીને એવું કામકાજ બધું પરસાદીને એવું ચાલુ છે લેવાનું ને અમારા તો મુજભાઈ બે ગયેલા છે. હાલો તારે અમારે વિપુલભાઈના ઘરે જવાનું છે આજ ચા પાણી પીવા. દેવી મકવાણાના ઘરે જવાનું એટલે વિપુલભાઈના ઘરે જવાનું છે ભાઈ. ખાસ મજાની ચેનલ રાખે છે ભાઈ, સરસ મજાનો ભાઈ બ્લોગ બનાવે છે. આપણે એની મુલાકાત કરવાની છે. ચાલો હવે આપણે એના ઘરે જઈએ ફટાફટ ભાઈ ઘડી કાંઈ ઊભા રહી ગયા છે ને ભાઈ. જો બધું ભાઈ જંગલ વિસ્તાર છે અને ભાઈ જો ફરતો ફરતો જંગલ વિસ્તાર જ છે. બીક લાગે વિપુલભાઈ તો આપણે લેવા આવ્યા હતા, હામાં આવ્યા હતા ભાઈ આપણને લઈને જાય. ચાલો ભાઈ આપણે જો ત્યારે ફરીને ભાઈ આપણે વિપુલભાઈના ઘરે પહોંચી ગયા છે ને ભાઈ. સરસ મજાનું ભાઈ સીતારામ મારા વાલા. સીતારામ પરેશભાઈ આવો આવો મજામાં ને? અરે આટલા જો પરેશભાઈ આપણે જે વાત કરતા હતા ને કે વિપુલભાઈને ઘેરે જવાનું છે, આપણે આજે વિપુલભાઈને ઘેરે આવી ગયા છે ને ભાઈ. સૌ પ્રથમ તો આપણે વિપુલભાઈના ભાઈ વાડી આવી ગયા છે ને ભાઈ. એના તબેલો ભાઈ સરસ મજાનો છે તો આપણે તમને ગાયું ને એવું દેખાડ્યું. આ તબેલો છે સરસ મજાની ભાઈ જર્સી ગાયું. તો એન્કર જર્સી ગાયું છે તો બધી ભાઈ જર્સી ગાયું ને ભાઈ અહીંયા ભેંસ ને એવું છે ભાઈ. આવો તબેલો છે અમારે વિપુલભાઈને ભાઈ વાડીએ કામ કરે ને આપણે ભાઈ જો કાંઈ વિપુલભાઈને મળવા આવી ગયા છીએ. ચાલો વિડીયો અંદર કન્ટેન્ટ સરસ મજાની નાની વાછડી છે ભાઈ. આ તો જામી ગયું છે. ચાલો મિત્રો આપણે જો ક્યારના ભાઈ ફોન કરી છે ને વિપુલભાઈ આપણે માટે ખાસ આપણે માટે તો સોડાને એવું લાવ્યો છે. આપણે તો વિપુલભાઈ આપણે ભાઈ એને તો ખેતરને ભાઈ વાડી દેખાડવા આવી ગયા છે ભાઈ. સિંગનો ફળો ને એવું લઈ લીધું છે તો બધા જો સિંગના ઢગલા કામકાજ ચાલુ થશે ને વિપુલભાઈ? હા અત્યારે કામકાજ ચાલુ છે પરેશભાઈ. જો ને કારણ કે જો વલભીપુર થી તમે તમને તો અમારે વાડી તો દેખાડવી પડે ને. હા આટો મારવા તમને લઈ જઈએ સીધા વાડીએ. હે જો આપણે કારણ કે ભાઈ કામ ચાલુ હતું, કામ ને એવું ચાલુ હતું ને ભાઈ આપણે ફોન કરતા વિપુલભાઈ કે વૈયાવો વાડીએ છે ને તો ભાઈ તેનું કામ પડતું મૂકીને વાલા આપણને લેવા આવ્યા ને ભાઈ. ચા પાણી પીધા, સોડા પીધી અને ભાઈ ખૂબ આનંદ કર્યો અને ભાઈ હોવાનું કરીને હવે પાછા કે હાલો વાડીએ આપણે આટો મારવા જવું છે. તો જો આપણે એની વાડીએ પાસે આટો મારવા આવ્યો ને ભાઈ સિંગનો ખોળો ને એ આપણે જોયું ભાઈ મજા આવે એવું છે, આનંદ આવે એવું છે. ને આપણે તો વિપુલભાઈને તો આંખની ઓળખાણ નથી પણ તોય આપણે જઈને મળવા આવ્યા છે ને કારણ કે ભાઈ મળીને તો આપણને આનંદ થાય. સાચી વાત છે પરેશભાઈ. હા કારણ કે અમારે તો ઉમેશભાઈ પણ જો મજા આવી કે નહીં? તો ભાઈ જો આપણને ભાઈ મજા આવી ગઈ છે ને ભાઈ. આપણી ફેમિલી ભાઈ આમ અંદર બેઠા છે ને આપણે ભાઈ નજારો જોવા આવી ગયો છે. સરસ મજાની વાડી છે ને સરસ મજાનો ભાઈ નજારો છે. તો ચાલો વિડીયોને આપણે ભાઈ દોડા પીધી, ચા પાણી ભાઈ સરસ મજાની ભાઈ હોવાણી કરી ભાઈ. બહુ મજા આવી ભાઈ મારા વાલા. ને ભાઈ વિપુલભાઈ તો હાંચવા અને ભાઈ સિંગનું ફળનભાઈ વાડી ખેતર બધું અમે જોયું. હવે અમે બેઠી ગયા છે ને વિપુલ અમે જઈશું મારા વાલા. હવે કાંઈ વાંધો નહીં પરેશભાઈ, તમે તારે ટાણા પર જઈને પૂગવું પડે. હા અને ભાઈ અમારે જવાનું દૂર જવાનું જોયું પાછું. હા તમે અમારા વાલા હવે કેદી આવશે વલભીપુર? હવે એક દી આવ્યું, ચોક્કસ આવ્યું પરેશભાઈ તમારા આંગણે એક દી. હા તો ટાઈમ લઈને ભલામણ વલભીપુર આવજો બરોબર. ચોક્કસ આવીને આપણે પરેશભાઈ પાયલ વ્લોગની ચેનલ છે એને સપોર્ટ કરજો પૂરેપૂરો. ડેલી મકવાણા ભાઈ ચેનલનું નામ છે ને ભાઈ. સરસ મજાના ભાઈ વિપુલભાઈ બ્લોગ બનાવે છે ને ભાઈ. ડેલી લાઈવ થાય છે અને ભાઈ સરસ મજાની ભાઈ બ્લોગ પણ સરસ મજાના બનાવે છે. તો ભાઈ એની ચેનલને સપોર્ટ કરજો. આપણે ચેનલનું નામ પણ આપી દઈશું દેવી મકવાણા. તો ખાસ કરીને એની ચેનલને ભાઈ વિઝિટ લેજો મારા વાલાને. સરસ મજાના બ્લોગ બનાવે છે. હવે ભાઈ અમારે જવાનું છે બહુ આઘું અને થઈ જશે મોડું મારા વાલા. એટલે ભાઈ વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. અને જો માંડવી આપી દીધી છે તારે વિપુલભાઈ ને તો હવે અમે ઘરે જ આવી તારે.
તો માની જો સિંગની હું લઈને આવે છે. હાલો મારા વાલા વિડીયો મિત્રો, હવે જો આપણે વિપુલભાઈના ઘરેથી નીકળી ગયા છે ને હવે ભાઈ ઉમેશભાઈ પણ એના ઘરે જશે ને આપણે ભાઈ એના ઘરે જવા દેવા પડે, કારણ કે આપણે જવાનું છે વલભી પર ને ઉમેશભાઈને જવું છે વાવડી. તો હવે આપણે રજા લેવી. ઉમેશભાઈ હવે અમે રજા લઈશું મારા વાલા. તો હવે તમે બધા અમારે હારે રહ્યા, અમને ખૂબ આનંદ આવ્યો. 3-4 દિવસથી બધા હારો હારે જ છે ફેમિલી જોડે, તો ખૂબ મજા આવી. પરેશભાઈની પણ ચેનલ છે પરેશભાઈ વ્લોગ, જે આ ચેનલ તેને ફૂલ સપોર્ટ કરજો. અમને જો થોડોક સપોર્ટ કરજો, અમને થોડોક સપોર્ટની જરૂર છે, તો બધા મિત્રો સપોર્ટ કરજો. અરે દિલથી મજા ને ભાઈ 2 દિવસ તો ભાઈ એના ઘરે છે ને ભાઈ ઉમેશભાઈ ભાઈ દિલથી એટલે દિલથી મજા આવી ગઈ છે ને ભાઈ. લાગે નહીં ભાઈ અજાણું છે ભાઈ, આપણે એમ તો નાનો ભાઈ છે ભાઈ, પણ આજ તો ભાઈ ગજબની ભાઈ 2-3 દિવસથી ભાઈ એવી હુવાનું થાય છે ને ઉમેશભાઈ યાર ને બધા યાર, તો ભાઈ મજા આવે છે. તો ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. હવા વહી ગઈ છે મારા વાલા. હવે ભાઈ ગામ લીંબાળી ગામમાં ભાઈ સરસ મજાનો ફૂલ ને સરસ મજાનો તળાવ છે ભાઈ, એના માછલા પણ જુઓ મોટા મોટા માછલા છે. તો કેવા સરસ મજાના ભાઈ માછલા છે ભાઈ. ને ભાઈ આ લીંબાળી ગામમાં ભાઈ આપણે પુલ છે ને, પુલની અંદર ભાઈ આવા તો માછલા તો જો કેવા મોટા મોટા છે. મોટા મોટા દીધું છે તો ખરી ઓરી તે તો દેખાય બેટા, આયા આમ થોબીને જો જો દેખાય છે કોડા મોટા હોય કે લૂમ આવી વિગલા છે. ઓ ઉગલા ઓલા હા મેતા એવા જ છે હો કા. આપણે નાકે આપુલે જોવા ગયા તા પર તો કે મસ્ત ઓ નકરાતા એવા પડે છે. આખી લેન ગઈ છે. હા આમ તો કોઈ જાતું જ નહીં, આમ છે આમાં પણ સરસ મજાનું ભાઈ નિધિ છે ને ભાઈ. આ ભાઈ ઘેલો નિધિ છે ને ભાઈ. માછલા તો જોવા ભાઈ કેવા મોટા મોટા માછલા છે. ભાઈ અમે ઘડી કાંઈ ઊભા રહી ગયા છીએ, નજારો જોવા કેવા મોટા માછલા છે. બહુ મોટા મોટા માછલા, દીધું જોડા માછલા છે મોટા મોટા. આમ જો આમ ખેલો નદી કેવાય. હા ઘેલો નિધિ. ખેલા નદીમાં આમ જો પાણી કેવું મસ્ત, અને પુલ કેવો મોટો જબ્બર છે, હાઈવે મોટો જબ્બર પુલ છે અહીંયા. તો આ રીતના ભાઈ પુલ છે ને ઘેલો નિધિ છે મારા વાલાને. આ ઘેલો નિધિ ભાઈ અમારા ગામમાં નીકળેલી છે, વલભીપુર ગામમાં નીકળેલી છે ભાઈ આ ઘેલો નિધિ. તો એ ભાઈ ઓલા પણ પવન ચક્કા ભાઈ ફરે છે, સરસ મજાની નદી છે. ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી રહીજો. આમ તો જો મારા વાલા ભાઈ સરસ મજાનું ભાઈ પાણી ડેમ ઉપરથી ભાઈ ચાલુ છે. બધા જો ફોટા શૂટ ને એવું કરે છે, અને ભાઈ સરસ મજાનું પાણી ચાલુ છે. મોટા પાડે છે બધા, બધા નાય છે, કેવું સરસ મજાનું પાણી. ઘેલા નીચેનો ભાઈ આ ડેમ છે ભાઈ ગઢડાનો. ચાલો મિત્રો આપણે જો વિપુલભાઈના ઘેરીથી ભાઈ વૈયા ભાઈ વિપુલભાઈ ભાઈ બહુ મજા આવી, દિલથી મજા આવી, અને ભાઈ સરસ મજાનો ભાઈ બ્લોગિંગ કરે છે. હવે ભાઈ એમાં એના ઘેરેથી નીકળી ગયા ને પહોંચીએ સાહેબ મારા વાલા ગઢડા. ગઢડા ભાઈ આપણે છોકરાને પૂછા જઈએ ને નાસ્તો પાણી કરી લેવી. અમારા યુગભાઈને તો દેવાંશી સમોસા ને એવું ખાય છે. ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ. ચાલો મિત્રો આપણે જો બીજે દી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો, કારણ કે જાતા ભાઈ અમે વિપુલભાઈની વાડીએ. ભાઈ વિપુલભાઈ બહુ મજા આવી મારા વાલા, ને વિપુલભાઈ બહુ સારા માણસ છે. ને એના ઘરે ગયા તો ભાઈ સિંગનો ખળો લીધેલો હતો, તો ભાઈ એના ખેતરે ગયા ભાઈ બહુ મજા આવી. ને અમારા તો મેડમ સિંગ લઈને બેસી જશે. હા જો ને આ મહેમાન આવ્યા હતા આજ આપણે ઘરે. હા મહેમાન આવ્યા હતા, મહેમાન ને અડધી આપી ને અડધી મેં આપી. ઠીક એવું નાના છે. નાના છોકરા હતા ને, હા. તમે ખાઈ લો આઈ લો મેં. ઠીક એવું છે એમ ને. હા અડધી એને આપી દીધી. વિપુલભાઈ ઘરે થી આપણે લાવ્યા હતા ને, હા આ એ સિંગ છે, કે મસ્ત તાબાડા સિંગ છે વા. એક નંબર સિંગ છે. હા બહુ દાણા બહુ મસ્ત છે અને કળી બહુ. મારા ભાઈ શેરીમાં લગ્ન છે, મહેમાન ને એવું ભાઈ આવ્યા હતા બેહવા, અને છોકરાએ સિંગનું વેચાણ કર્યું હતું. તો ભાઈ તો થોડીક સિંગ ભાઈ મહેમાનને પણ કાઢી દીધી. એક નંબર સિંગ છે મારા વાલા. હા બહુ મસ્ત સિંગ છે. કાંઈ કોથળી ભરી દીધી હતી સિંગની કા. થોડી ફેટી દીધી તો જલ્દી મેં મહેમાનને એકદમ. અડધી કાઢી તો ડબ્બો ભરાઈ ગયો છે. હા તો એ જોઈ છે. હા હા તે છોકરા સિંગ સિંગ કરતા હતા ને એ બિચારા ખાઈ નહીં શકતો. હા હા. હા લઈ જાઓ તમ તારે. બધા મિત્રોને ભાઈ જણાવવાનું કે ભાઈ અમારે વિપુલભાઈની નામની પણ ચેનલ છે ડીવી મકવાણા કરીને. તો ભાઈ ડેલી બ્લોગ અપલોડ કરે છે ભાઈ, દિનચર્યાના ભાઈ, ખેતરના ભાઈ, વાડીના ભાઈ, ફેમિલી બ્લોગ બનાવે છે. તો એની ચેનલની અવશ્ય મુલાકાત લો. ડીવી મકવાણા નામની ચેનલ છે, તો ડેલી લાઈવ પણ થાય છે. તો ભાઈ એની ચેનલની મુલાકાત લો મારા વાલા. ને ભાઈ સરસ મજાના બ્લોગ બનાવે છે. તો ભાઈ વિપુલભાઈને મળીને ભાઈ બહુ આનંદ આવ્યો, ને ભાઈ ગુડ માણસ છે ભાઈ. મને તો ભાઈ દિલથી મજા આવી વિપુલભાઈ અરે એની ફેમિલી અરે આપણે મજા આવી ગઈ કા. હા બહુ મજા આવી. એ જ મજા ક્યાંય નહીં થાય બોલો. બધા કેવાય એક હારે દેરાણી ને જેઠાણી ને બધા એક હારે ભેગા થઈ ગયા હતા બોલો, જાણતા એમાં કઈ કે બોલો. તો ભાઈ ચા પાણી પાયા, સોડા પાયા ભાઈ, બહુ અમને વિપુલભાઈ અને હાંચવા મારા વાલા. તો ભાઈ એ બદલ થેન્ક યુ. મારી મુલાકાત કરીને ભાઈ અમને બહુ આનંદ આવ્યો ને બહુ મજા આવી. તો હવે ભાઈ અમારે વિપુલભાઈની ચેનલને ભાઈ સપોર્ટ કરજો મારા વાલા. અને આજનો બ્લોગ મારા વાલા અહીંયા સુધી જ તે. તમારો બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો, લાઈક શેર, और चैनल ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ બીજા બ્લોગ સાથે. તો બધા મિત્રોને જય શ્રી રામ.